વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરમાં 1 કપ ચણાનો લોટ નાખી અને બનાવો એકદમ નવું અને ટેસ્ટી હોલારિયું. તો આ તુવેરના દાણાનું હોલારિયું એટલું બની અને ટેસ્ટી તૈયાર થશે કે આજ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. અને જો આ રીતે તમે તુવેરદાળનું હોલારિયું બનાવી અને તૈયાર કરશો ને તો નાના મોટા બધાને ખૂબ ભાવશે અને ખૂબ પસંદ કરશે. તો તેના માટે અહીંયા મેં લીધા છે 1 વાટકી જેટલા લીલી તુવેરના દાણા. તો તુવેરના દાણાનું શિયાળાની ઋતુમાં અલગ અલગ રીતે આપણે સેવન કરવું જરૂરી છે. આનાથી લોહીનું સર્ક્યુલેશન વધે છે અને આપણા શરીરમાં ઉર્જા મળે છે. તો શિયાળામાં જેમ બને તેમ આપણે લીલોતરી વધારે ખાવા જરૂરી છે. તેનાથી લોહીમાં પણ વધારો થાય છે અને આપણું શરીર તંદુરસ્ત રહે છે. તો લીલી તુવેરના દાણાને આપણે પ્લસ મોડમાં ગ્રાઇન્ડ કરવાના છે. તો તેના માટે અહીંયા આપણે તુવેરના દાણાને મિક્સર જારના વાટકામાં એડ કરી દઈશું અને અધકચરા રહે તે રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો તમે આપણે મિક્સરને પ્લસ મોડમાં 2-3 વાર કરી અને આ રીતે આપણે અધકચરી ગ્રાઇન્ડ કરી નાખી છે તુવેરના દાણાને. તો આ દાણાને આપણે પ્રોપરલી રીતે ક્રશ નથી કરવાના, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો આ રેસીપીને આજે આપણે માટીના વાસણમાં બનાવવાની છે. તો તેના માટે આપણે લઈ લઈશું 4 મોટી જેટલું તેલ. તેલને આપણે ગરમ થવા દઈશું. તો અહીંયા તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં વઘાર માટે એડ કરી દઈશું અડધી ચમચી રાઈ. રાઈને થોડી ફૂટવા દઈશું. તો રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. થોડા આખા મસાલા લઈ લઈશું. તો તેના માટે આપણે લઈ લઈશું 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્રનો ટુકડો અને 3 લવિંગ. હવે આ સરસ રીતે વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ. પહેલાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાથી રેસીપીમાં સ્વાદ સરસ આવે છે. તો જો આદુ મરચાં અને લસણ છે તે સરસ રકાશ જેવું થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જે અધકચરા તુવેર દાણા આપણે ગ્રાઇન્ડ કર્યા હતા તે એડ કરી દઈશું. સરસ રીતે ચમચી વડે મિક્સ કરી દઈશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો હવે આની અંદર આપણે 1 મિનિટ સુધી આવી રીતે આપણે ચમચી ફેરવતા જઈશું જેથી તુવેરના દાણાની કસાશ વહી જાય. તો જો અહીંયા તુવેરના દાણામાં કસાશ વહી ગઈ છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે એડ કરી દઈશું 1 ચમચી જેટલો ચણાનો લોટ. હવે ચણાનો લોટ એડ કર્યા બાદ આને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને શેકી લઈશું જેથી ચણાના લોટની પણ કસાશ દૂર થઈ જાય. તો 1 મિનિટ સુધી શેકી અને ચણાના લોટની કસાશ થઈ જાય એટલે આપણે હવે લઈ લઈશું રૂટિંગ મસાલા. તો રૂટિંગ મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરી દઈશું. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આપણે લઈ લઈશું લાલ મરચું પાવડર. તો આપણે આગળ પણ આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું જેથી વધારે તીખું ન થઈ જાય. તો મસાલા એડ કર્યા બાદ આપણે 1 વાટકી જેટલી છાશ એડ કરી દઈશું. તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. હવે થોડી થિકનેસ પતલી કરવા માટે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આ રેસીપીનો થોડો કલર સરસ લાવવા માટે આપણે અડધી ચમચી જેટલું એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચું. આનાથી કલર સરસ આવે છે, તીખું નથી હોતું આ મરચું. થોડી કસ્તુરી મેથી આપણે આ રીતે હાથોડે સોળી અને એડ કરી દઈશું. તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. તો 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જુઓ અહીંયા સરસ તેલ છૂટું પડી ગયું છે અને જુઓ એકદમ સરસ ઘટ બની ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો અહીંયા આપણું લીલી તુવેરનું ખાટું મીઠું હોલારિયું થઈ ગયું છે તૈયાર. જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે અને શાકમાં કલર પણ બહુ સરસ આવ્યો છે. જુઓ તમે જોઈ શકો છો. આને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આપણે આ હોલારિયાને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તો જુઓ બન્યું છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તુવેર દાળનું ખાટું મીઠું હોલારિયું. આ હોલારિયું તમે ક્યારે બનાવ્યું છે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો તમે જો ન બનાવ્યું હોય તો જરૂરથી આ તુવેર દાળનું ખાટું મીઠું હોલારિયું બનાવજો, બહુ સરસ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ તમને આ લીલી તુવેરનું હોલારિયું કેવું લાગ્યું તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો તમે આ હોલારિયાને રોટલી,
પરોઠા, પૂરી કંઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગશે અને ખાવાની ખૂબ મજા પડી જશે. તો મારે આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.